રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં ફાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે એસીબીની ટીમ પહોંચી છે। ખોડિયારનગર ખાતે આવેલા રહેણાંક મકાને એસીબીની ટીમ પહોંચી અને એસીબીએ બી.જે. ઠેબાના ઘરે તપાસ હાથ ધરી છે। એમડી સાગઠિયાના ઘરે પણ એસીબીની ટીમે દરોડા પાડ્યા। અગ્નિકાંડ બાદ એમડી સાગઠિયાને ત્યાં પણ તપાસ કરવામાં આવી। ટીપીઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। અગ્નિકાંડ બાદ સાંસદ રામ મોકરિયાએ બી.જે. ઠેબા પર 70,000 લીધાનો આક્ષેપ પણ કર્યો હતો। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, સાંસદે પણ આરોપ કર્યો હતો બી.જે. ઠેબા પર, એસીબીની ટીમ પણ તપાસ કરી રહી છે, શું છે વિગતો? માનસી, સૌથી મહત્વની વાત છે કે જે રીતે ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે અગ્નિકાંડનો મામલો સામે આવ્યો ને ત્યારબાદ સરકાર હરકતમાં આવી। આખા મામલામાં જે બે મુખ્ય વ્યક્તિઓની સીધી રીતે જવાબદારી છે તે ટીપીઓ એમડી સાગઠિયા છે, સાથે સાથે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા છે। આ બંને અધિકારીઓ છે તેમની રહેમ નજર હેઠળ અથવા તો તેમના માર્ગદર્શન નીચે જ આ બંને વિભાગો છે તે ચાલી રહ્યા છે અને તેને લઈને તેની સીધી જવાબદારી આવી રહી છે। ત્યારે હવે આખા કાંડમાં એન્ટી કરપ્શન બ્યુરો છે તેમને હરકતમાં આવી છે। આ બંને અધિકારીઓ છે તેની મિલકત અને તેમની પાસે જે રહેલી આ જે મિલકતો છે, તેમના રોકાણો છે તે સંબંધિત માહિતી છેલ્લા 2 દિવસથી એકત્ર કરવામાં આવી રહી છે। આજે એસીબીના અધિકારીઓ છે તે બંને અધિકારીઓના આ નિવાસસ્થાન અને તેમની જે મિલકત સંબંધી માહિતી એકત્ર કરીને ત્યાં દરોડા કરવા સુધીની કાર્યવાહી છે તે કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે આવક કરતા વધારે સંપત્તિના કેસમાં આ બંને અધિકારીઓ છે તેની સામે જે કાયદેસરના પગલા છે અને ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી થઈ શકે તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બે અધિકારીઓની સાથે સાથે જે પણ 5 જેટલા અધિકારીઓ સસ્પેન્ડ થયા છે, આ તમામ અધિકારીઓ સામે પણ એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી માનસી। જી મોહિત, બિલકુલ આભાર આપનો। એટલે અગ્નિકાંડ બાદ હાલ તો આ બંને જે અધિકારીઓ છે તેમના ઘરે એસીબી તપાસ કરી રહી છે।